5-5 રૂપિયા લેખે બેઠા હોત ને તમે તો કેટલાનો દરોડી થાત આજે. ખંડેરાવ માર્કેટ આવી ચૂક્યા છે આપણે. નમસ્કાર મિત્રો, હું છું વિજુ રોક્સ એટલે કે વિજય પરમાર અને આજે છે ગણેશ ચતુર્થી અને કાલનો વ્લોગ તમે જોયો હશે કે અમે ગણપતિ બાપાની મૂર્તિ રાત્રે 1 થી 1:30 વાગ્યા સુધી લઈને આવ્યા હતા અને આજે છે એનો બીજો દિવસ ગણેશ ચતુર્થીનો. તો અત્યારે અમે ડેકોરેશન લેવા માટે જઈ રહ્યા છે. તો ડેકોરેશન લેવા માટે જઈ રહ્યા છે અને અત્યારે અમે અમારા ઘરે છે તો નીકળી ચૂક્યા છે હવે ઘરેથી. જોઈ લો વરસાદ પડેલો છે, મોસમ પણ જબરજસ્ત છે. યા નિતેશ ચોક આવી ચૂક્યો છે વડોદરા. યાર ભાઈ જા. તો અત્યારે અમે છે જન મહારાજ મંદિર પાસે. ક્યાં વહેલો છે જન મહારાજનું મંદિર અને અહીંયા 2-3 જણ બેઠા છે. તો અમારી સાથે છે અત્યારે શાંતિલાલ. કેમ છો શાંતિલાલ? મજામાં? કઈ ઉપાડી અત્યારે? બરોડા. એના માટે એ ગણપતિનો સનગાન એ બધું જોવા માટે. કઈ ગણ મળે છે એવું? હવે કીર્તિતમ બની જઈ શકું. હા છે લાલો. શું છે? કેમ છે? ના ભાવ હતું. તો અત્યારે અમે જન મહારાજ મંદિરે છે. અમારા સ્વામીજી જન મહારાજ મંદિરથી હવે ગાડીમાં બેસી જઈશું આપણે. આ છે મિતેશ. તો મિત્રો આપણે પહોંચ્યા છે પાદરા પરણામી અગરબત્તીની આગળ મહાકાળી મંદિર પાસે અને અહીંયાથી આપણે પહોંચીશું ખંડેરાવ માર્કેટ અને એની સામે ઘણી બધી દુકાનો છે જ્યાં ડેકોરેશનનો ઘણો બધો સામાન મળે છે. રેડીમેડ મંદિર મળે છે, રેડીમેડ જે પેલા આર્ટિફિશિયલ ફૂલ મળે છે. તો ત્યાંથી આપણે ફૂલ ને બધું લઈશું અને પછી ઘરે આવીશું ને 6 વાગે આપણે સ્થાપના છે તો સ્થાપના પણ બતાવીશ. મહારાજ આવશે, સ્થાપના કરશે. અત્યારે આપણે પહોંચ્યા છે પાદરા વેસ્ટર્ન કંપની પાસે. તો બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે. તો મિત્રો પહોંચ્યા છે આપણે લક્ષ્મીપુરા અને લક્ષ્મીપુરાનો વ્યૂ તમને બતાવું છે. મેઇન દિલ્હી મુંબઈ હાઈવે છે એના નીચેથી આપણે પસાર થઈશું તો એનો વ્યૂ આપણે સનરૂફમાંથી બતાવીશ. અને અમારી સાથે અમારા શાંતિલાલ પણ છે. કેમ છો? શાંતિલાલ શાંતિ જ હોય છે દર વખતે. પહોંચ્યા છે આપણે શાંતિલાલના મામાને ગામ અટલાદરા પ્રમુખ સ્વામી BAPS મંદિર પાસે. જુઓ તમે નજારો બતાવું તમને BAPS મંદિરનો. શાંતિલાલના મામાનું ગામ છે. કેવું શાંતિલાલ? મારા મામાનું ગામ છે. બરાબર. સ્વામિનારાયણ છે. સ્વામિનારાયણ મંદિર અટલાદરા પહોંચ્યા છે આપણે અને શાંતિલાલના આપણા મામાનું ગામ છે એટલે કે શાંતિલાલનું મોસાળ કહેવાય. તો આપણે પહોંચીશું હમણાં થોડી વારમાં. કઈ પહોંચીશું? ખંડેરાવ માર્કેટ. તો વડોદરા પહોંચી ગયા છે અમે રાજમહેલ રોડ પાસે. અહીંયા ટ્રાફિક છે થોડું. મેઇન ગેટ છે ત્યાં આપણે પહોંચી ચૂક્યા છે. ટ્રાફિક થોડું જામ થયું છે સિગ્નલના કારણે. હવે પહોંચીશું આપણે સીધા ખંડેરાવ માર્કેટ.
ફાઇનલી આપણે પહોંચ્યા છે ખંડેરાવ માર્કેટની સામે અને ખંડેરાવ માર્કેટથી આપણે જઈશું હવે અત્યારે ડેકોરેશનનો સામાન લેવા માટે. ડેકોરેશનનો સામાન લેવા માટે નીકળ્યા છે આપણે. ખંડેરાવ માર્કેટ પહોંચ્યા છે બધા છે, તો અત્યારે નીકળીએ આપણે. ડેકોરેશન લેવા માટે જઈ રહ્યા છે આપણે. જોઈએ શું થાય છે, કઈ આગળ પહોંચાય છે. તો અત્યારે ચા પીવા ઊભા છે અમે અને અમારા શાંતિલાલ ચા પીવી છે. સરસ મજાની ચા અહીંયા બનાવે છે, જોરદાર. મિત્રો શાંતિલાલ પહેલા આયા ત્યારે હું બહારનું જ છે એવું લાગતું હતું તમને? બહારનું જ દેખાતું હતું કે આ ખુલ્લા અહીં એટલા મળે. તો હવે જઈએ છીએ અમે અંદર બધું સામગ્રી લેવા માટે. જોઈએ હવે શું થાય છે. બરાબર, ગહીબો છે. માર્કેટમાં પહોંચી ગયા છે. સુપડા સુપડી મળે છે અહીંયા. જોઈએ આપણે શું થાય છે. ખંડેરાવ માર્કેટ આવી ચૂક્યા છે આપણે. જોઈએ ત્યાંથી આપણે સામાન લઈ રહ્યા છે. બધું પતી ગયું છે કમ્પ્લીટ. જોતા રહેજો. 25 રૂપિયા પૂજા કો, 20 રૂપિયા સાકર, ખારીક 50 ગ્રામ ભગવાન જોડે મૂકવા માટે, ગણપતિ માટે. દીવો 100 ગ્રામ, મોદક 2, લાડુ 20 વાળો, બઢિયા 2 પેકેટ. આપણું ખંડેરાવ માર્કેટ જોજો વન. ફાઇનલી બધી જ આપણે બાપાની ખરીદી થઈ ચૂકી છે. હવે નીકળી આપણે ઘેર પાછા. આજે નહોતા થાકી ગયા છે કમ્પ્લીટ. 5-5 રૂપિયા લેખે બેઠા હોત ને તમે તો કેટલાનો દરોડી થાત આજે? 2 થી 4 બોટલા દરોડી જો મેં વાળી અહીંયા લાવીને આપી હોત તો કેટલા રૂપિયા થાત? બહુ બધી થાત યાર. સાચી વાત તમારી વાત. ફાઇનલી મેં બધું પતાવીને આવી ચૂક્યા છે. હવે શાંતિલાલ બોલશે. બોલો શાંતિલાલ કંઈ નહીં બોલે એવું? સારું ચાલો પાછા જઈએ હવે ઘરે. આ રિક્ષાનું કરીશું હજી? પાછા આપણે નીકળી ચૂક્યા છે રાજમહેલ રોડ અહીંયાથી. તો શાંતિલાલ અત્યારે સંતાઈ ચૂક્યા છે. બોલો રાજુ બોલશે, રાજુ બોલશે. ના નહીં બોલો રાજુ બોલ. રાજુ બોલજે, બોલ ને. નમસ્કાર. નમસ્કાર એવું બોલીને કહી દે. ઘરે જઈ રહ્યા છે અમે. ઘરે જઈ રહ્યા છે અને ગરમી થઈ ચૂકી છે કેમ કે સરસ મજાનો તાપ કાઢ્યો છે. આ આપણું વડોદરા જે સમયે આ કે કમ્પ્લીટ હતો, જે પાણી હતું નહીં, પરંતુ જે મોજમોડા વિસ્તાર છે અને અક્ષર ચોક વિસ્તાર છે ફૂલ પાણીમાં ગરકાવ હતો. અત્યારે મજા આવી રહી છે જવામાં. હવે મોજમોડા ઊભા રાખજે જઈ. તો મિત્રો આપણે પહોંચ્યા છે બાયલી સ્ટેશન, બાંકો કંપની પાસે. હવે આપણે અહીંયા થોડોક સ્ટોપ કરીશું અને જગદીશની પાપડી ખાઈને આપણે જઈશું. અહીંયા બહુ ફેમસ છે જગદીશ ઠક્કરની પાપડી, તો આપણે ત્યાં ખાઈને જઈશું. તો તમે જોઈ શકો છો ગાડી આપણે જાય છે રૂમ પાસ. આપણે ઊભા રહીશું, મજા આવશે. તો પહોંચી ગયા છે આપણે જગદીશ ફરસાણ. આપણે ખાઈશું પાપડી. 100 રૂપિયાની કરી દેજો. આપણે ખાઈશું હવે પાપડી. મજા આવશે પાપડી ખાવાની. પાપડી ખાઈશું આપણે અત્યારે જગદીશ જે બાયલી છે ત્યાં. કેવું? તો મિત્રો અત્યારે ઊભા છે આપણે સુંદરમ પાસે. સુંદરમ પાસે એક સરસ મજાની શોપ છે સુંદરમ, ત્યાં મીઠાઈ ને બધું લેવા માટે ઊભા છે આપણે.
અહીંયા જુઓ સુંદરમ છે, બહુ જૂની દુકાન છે. અને અજયભાઈ ને શાંતિલાલ બે આપણે ગયા છે હાર લેવા માટે, સરસ મજાનો. તો આપણે હવે જઈશું ઘરે, સ્થાપના કરવાની છે. મહારાજ કદાચ આવી ચૂક્યા છે, અત્યારે 5:30 વાગ્યા છે, જોઈએ. પૂજા દ્રવ્યાની સંપ્રોક્ષેત તાંચ ભૂમિ સંપ્રોક્ષેત ડાબા હાથની હથે આયુષ્ય સ્વસ્તિ ભગવાન